ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે 13મું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. 13મા પ્રકરણની અંદર પૃષ્ઠફળ અને ઘનફળની વાતો કરીશું. સ્વાધ્યાય 13.1ની શરૂઆત કરીએ છીએ. આજનો આપણો પહેલો દાખલો છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ છે 64 ચોરસ સેન્ટીમીટર. હવે આ બે ઘનને જોડી દઈએ તો બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. બે ઘન છે એટલે કે બે આ રીતે સમઘન છે, બરાબર. એ બંનેને જોડી દઈએ તો આ રીતે લંબઘન બની જશે. આવા આકારનો લંબઘન બની જશે, બરાબર. આમ આ લંબઘન બની જશે. તો બે સમઘનને જોડી દેવાથી જે લંબઘન બને છે એનું પૃષ્ઠફળ શોધો. તો બંને ઘનનું ઘનફળ છે 64 ચોરસ સેન્ટીમીટર, ઘન સેન્ટીમીટર. તો બંનેનું ઘનફળ થઈ જશે 64 ગુણ્યા 2, બંનેનું મળીને થઈ જશે 128 ઘન સેન્ટીમીટર. હવે લંબઘનની વાત કરવાની છે. એ પહેલાં આપણે બીજી વાત કરીએ કે બે ઘનનું કુલ ઘનફળ તો મળી ગયું. હવે ઘનની એક બાજુનું માપ x માની લઈએ તો તેનું ઘનફળ xનો ઘન, એટલે xનો ઘન બરાબર 64 છે. 64 એટલે 4નો ઘન, એટલે એની બાજુનું માપ મળશે 4. જે ઘન છે આપણી પાસે એની બાજુનું માપ છે 4. હવે અહીં તમે જુઓ, મેં આકૃતિ ઉપર દોરી હતી એ પ્રમાણે કે આ બાજુ x એટલે કે 4 થશે અને આ લંબાઈ બે ઘન ભેગા કરી એટલે 4 ને 4 8x થશે. આ 4 અને ઉપર 8 થઈ જશે. એટલે કે એની લંબાઈ છે 2x એટલે 4 ગુણ્યા 2 એટલે 8 થઈ જશે. પહોળાઈ છે એ 4 થઈ જશે અને ઊંચાઈ છે તે પણ 4. હવે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લઈએ. આ સૂત્ર 9મા ધોરણમાં પણ તમે શીખી ગયા હતા. તમારે આ કરવાની કંઈ જરૂર નથી, સીધું અહીં આવી જવાનું, બરાબર. લંબાઈ એટલે તમારે એની 4 ગુણ્યા 2 8 ડાયરેક્ટ લખો. પહોળાઈ 2 એટલે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 4 એટલે ઊંચાઈ અને આ પહોળાઈ, લંબાઈ એની, બરાબર. એનું સાદુરૂપ આપીશું. તો આપણને મળે છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ મળે છે 160 ચોરસ સેન્ટીમીટર. આ ગણતરી જે છે તે 9મા ધોરણમાં પણ આવી ગઈ છે, તમે શીખ્યા જશો અને અઘરું પણ નથી. ગુણાકાર જ છે માત્ર, ખૂબ જ સહેલા. આગળ વધીએ બીજા દાખલા તરફ. આપણને એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર આપેલું છે. આ અર્ધગોળો છે, એની પર એક પોલો નળાકાર છે. આ નળાકાર છે, આ અર્ધગોળો છે. અર્ધગોલકનો વ્યાસ તમે જોઈ શકો છો 14 સેન્ટીમીટર અને વાસણની કુલ ઊંચાઈ છે 13. આટલેથી આટલે સુધીની ઊંચાઈ છે 13. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. વાસણની અંદરની સપાટી. તો અર્ધગોલકનો વ્યાસ 14 છે એટલે એની ત્રિજ્યા જે છે તે 7 થશે. એની ત્રિજ્યા 7 થાય તો આ ભાગ પણ 7 જ થાય, એટલે આ 7 આપેલું છે આપણને. અને કુલ ઊંચાઈ 13 છે, એમાંથી 7 માઇનસ કરીશું તો આ 6 મળશે. તો જુઓ, એનો વ્યાસ 14 છે એટલે ત્રિજ્યા 7 થશે, ઊંચાઈ 6 થશે. એ આપણે વિચારવું પડે કેવી રીતે થાય. હવે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધીએ. 2πRh. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર છે 2πRh. એમાં 2πr એટલે ત્રિજ્યા અને h એટલે ઊંચાઈ મૂકી દઈએ એટલે 264 ચોરસ સેન્ટીમીટર. અર્ધગોળાની વક્ર સપાટીનું સૂત્ર મૂકીશું આપણે. અર્ધગોળાની વક્ર સપાટીનું સૂત્ર છે 2πr². આ 2 છે, આ પાઈ છે. ત્રિજ્યા તો આપણી પાસે 7 હતી જ, એટલે એનું સાદુરૂપ આપીએ એટલે 308 ચોરસ સેન્ટીમીટર. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું હોય તો પોલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરવો પડે. તો નળાકારની વક્ર સપાટી 264 હતી અને અર્ધગોલકની 308 હતી. અહીં તમે જુઓ છો તે બંનેનો સરવાળો કરીએ એટલે 572 ચોરસ સેન્ટીમીટર. આ રીતે આગળ વધીશું ત્રીજા દાખલા તરફ. અર્ધગોલકની ઉપર શંકુ લગાડેલો છે. આ નીચેના ભાગમાં અર્ધગોલક અને ઉપરના ભાગમાં શંકુ. આવું એક રમકડું છે.
અને તે બંનેની ત્રિજ્યા છે 3.5. અહીં દેખાય છે તમને ત્રિજ્યા 3.5. રમકડાની કુલ ઊંચાઈ છે 15.5. તો એનું કુલ પૃષ્ઠફળ શોધો. ખૂબ જ અગત્યનો, સહેલો અને આઈએમપી કહી શકાય એવો દાખલો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો રમકડાની કુલ ઊંચાઈ 15.5 આપેલી છે. એમાંથી અર્ધગોલકની આ જે ઊંચાઈ છે એ પણ 3.5 થાય. 15.5માંથી 3.5 માઇનસ કરીશું એટલે આપણને શંકુની ઊંચાઈ મળશે. બરાબર, શંકુની ઊંચાઈ મળે છે 12 સેન્ટીમીટર. આ શંકુની ઊંચાઈ આવી રીતે મળશે. પછી આપણે શંકુની તિર્યક ઊંચાઈ શોધવાનું આ સૂત્ર લેવાનું છે. આ સૂત્ર પણ 9મા ધોરણમાં આવી ગયું છે. એમાં h મૂકીશું અને r મૂકીશું. 12નો વર્ગ એટલે 144, 3.5નો વર્ગ એટલે 12.25, બંનેનો સરવાળો કરી એટલે 156.25 અને એનું વર્ગમૂળ થશે 12.5. એલ મળી ગયો આપણને, તિર્યક ઊંચાઈ એલ મળી ગયો. પછી હવે ખૂબ જ અગત્યનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે શંકુનું વક્ર પૃષ્ઠફળ એટલે πr અને અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ એટલે 2πr². આ બંને સૂત્રો પણ 9માં આવી ગયા છે. એમાંથી πr બંનેમાંથી કોમન લઈશું. પાયની અને આર એટલે ત્રિજ્યાની કિંમત મૂકી દઈએ. એલ આપણને ઉપર મળ્યો છે તે પ્રમાણે 12.5 અને 2 ગુણ્યા ત્રિજ્યા, આ 2r તમને દેખાય છે તે અહીં લખવાનું છે. હવે આ બેનો ગુણાકાર કરીશું એટલે 7, એમાં 12.5 ઉમેરીએ એટલે 19.5. પછી અહીં છેદ ઉડાડી શકાય. 7 પંચા 35 અને 5 દુ 10 અને 11 દુ 22 એટલે 11 અને 19.5 એ બે વધે, એ બેનો ગુણાકાર કરીએ એટલે 214.5 ચોરસ સેન્ટીમીટર. આગળ વધીએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4માં જઈશું. દાખલા નંબર 4ની અંદર આપણને 7 સેન્ટીમીટર બાજુવાળો આ સમઘન આપેલો છે. આ સમઘન છે, નીચે તમે જોઈ શકો છો. એ સમઘનની ઉપર અર્ધગોળો છે. આ અર્ધગોળો છે, એનો વ્યાસ એની બાજુની લંબાઈ જેટલો જ હોય. બાજુની લંબાઈ છે 7 સેન્ટીમીટર એટલે એનો વ્યાસ, બરાબર, એનો વ્યાસ થશે 7. પછી આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. સમઘનની લંબાઈ એલ આપણને મળી ગયું. અર્ધગોળાની ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 કરીશું, 3.5. હવે બે વસ્તુ મળી ગઈ એટલે આપણે અહીંયા સૂત્રમાં જઈશું કે બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળ પછી અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ અને માઇનસ અર્ધગોળાના પાયાનું. આપણે જ્યારે આ જે સમઘન છે એની ઉપર જ્યારે અર્ધગોળો મૂકીએ છીએ તો અર્ધગોળાને કારણે એની અમુક સપાટી ઢંકાઈ જાય. એ સપાટી જે ઢંકાઈ જાય છે તેને માઇનસ કરવી પડે. આ રીતે માઇનસ કરવી પડે. તો બંધ સમઘનનું પૃષ્ઠફળ છે 6l². અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ એટલે 2πr² અને અર્ધગોળકના પાયાનું એટલે -πr². આ બેને માઇનસ કરીશું એટલે πr² વધે. પછી 2πr²માંથી -πr² એટલે πr². હવે બધી કિંમત મૂકી દઈએ. 6l એટલે લંબાઈ 7, પાય 22/7 અને ત્રિજ્યા છે 3.5 એટલે કે 35/10. પછી એનું સાદુરૂપ આપવાનું કામ તમારે કરવાનું છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જ છે. છેલ્લે આપણો જવાબ આવે છે 332.5 ચોરસ સેન્ટીમીટર. મિત્રો, આની અંદર આપણે આજે માત્ર 1 થી 4 દાખલા કર્યા છે. 5મા દાખલાથી આપણે આવતા વિડીયોમાં જોઈશું. પણ 1 થી 4 દાખલા જે છે તે તમારે 2 વાર ગણવાના છે. નોટમાં સારા અક્ષરે ગણવાની વાત કરીએ છીએ, બેઠા ઉતારવાના નથી. 2 વાર ગણવાના. એક વખત રકમ સારી રીતે વાંચવાની, 2 વાર ગણી લેવાના, તો તમારી પ્રેક્ટિસ થશે. તો મળીએ આપણે આવતા વિડીયોમાં. આવજો.